ડિપ્લોમા બીએ વીઆઈ ઓકે વીઆઈ વીઆઈ એચઆઈ એચઆઈ સાહેબ વીઆઈ વીઆઈ માં ભણેલા છો ઓકે એચઆઈ વીઆઈ પછી આવે છે પછી આવે છે આપણા ફિઝિકલ બેરિયર શું આવે છે ફિઝિકલ બેરિયર આવે છે ફિઝિકલ બેરિયર શું આવે ફિઝિકલ બેરિયર શું આવે કે મને ક્લાસરૂમ આવે લેક ઓફ એસિસ્ટિવ સપોર્ટ આવે બાળકનું સપોર્ટ આપીએ પુઅર એન્વાયરમેન્ટલ કન્ડિશન આવે વાતાવરણ આવે ફિઝિકલમાં વાતાવરણ આવે અને અબ્સેન્સ ઓફ સેન્સરી સપોર્ટ શિક્ષણમાં પણ લાગુ પડે છે જેનો બુદ્ધિઆંક 25 થી 70 હવે આપણે 3 અધિકતા મુખ્ય આપણી અક્ષમતા છે તો એની વ્યાખ્યા બહુપક્ષી અસર તો એ પણ આપણે અહીંયા ભણ્યા નથી સ્પેશિયલ સ્કૂલમાં નથી ભણ્યા આજે ઇન્ક્લુઝિવનો દાખલો છે કે સંધારણ બાળકોની શાળામાં અહીંયા અમારે કુમાર શાળા છે નીલાબાગ વિલેજ પાસે ત્યાં જ ભણ્યા બેન ભણી આપણી શ્રીમ છે નંદપુર બાપત્રે ડેબ્યુટ છે આજે શ્રીમ કેમ તો અહીંયા અથવા પ્રશ્ન અને જાણી હા હા અને એક ને આવડે છે એક ને નથી આવડતો એક બહુ સરસ છે એક થોડો નબળો છે એને સાથે અટેચ કરો બહુ સારો શબ્દ નથી પણ એક જે થોડું સ્લો લર્નર છે એને સાથે અટેચ કરો તો શીખી લેશે આપણે 30 સેકન્ડ આપેલી ધારો કે અહીંયા એક એક્ટિવિટી કરાવો મેં કીધું કે 30 સેકન્ડ આપું છું 30 સેકન્ડમાં એક્ટિવિટી પૂરું કરવા અહીંયા કોઈ સીપી બાળક છે અને એ પણ ભાગ લે છે તો મારે એવું જ કરશું કે તમને થોડી ફ્લેક્સિબિલિટી આપીએ એક્સેસિબલ આપીએ અને બેઠક વ્યવસ્થામાં પણ તમે તમારી રીતે જ તમને એવું ના થવું જોઈએ કે આ લેક્ચર છે એમ આપણે એક્ટિવિટી સાથે જ અહીંયા કરશું અને આ ટોપિક એવો છે કે કદાચ હું 3 દિવસ સુધી લઈશ ને તો પણ આ પૂરો થઈ શકે એવો નથી કેમ કે ટોપિકનું નામ જ છે ક્રિટિકલ રિફ્લેક્સેશન ફોર સ્પેશિયલ એજ્યુકેટર ઇક્વિટી વિસિસ ઇક્વાલિટી ઇક્વિટીનો અર્થ શું થાય આપ કોઈ જાણો છો આની પહેલાના લેક્ચરમાં જ આપણે આ બાબતે ઘણી ડીપમાં ચર્ચા ખ્યાલ આવી જશે પછી છે જેમને આજના દિવસના તમામ લેક્ચર નૈતિકતાપૂર્વક સાંભળ્યા છે તેઓ એક કદમ આગળ વધશે આમાં બધા જ આગળ વધે આપણી નૈતિકતાનો સવાલ અને અમિતભાઈને હેન્ડ્સ ઓફ કે એમણે સ્વીકાર્યું અને સ્વાભાવિક છે નૈતિકતાથી બધાએ લેક્ચર સાંભળ્યા ના જ હોય જેમણે પ્રી ટેસ્ટમાં સહાય મેળવી છે જરૂરિયાતો માટેની વિભિન્ન સૂચનાઓ અને ડિઝાઇન કેવી રીતે કરવી તેના માટેની અહીં આપણને માર્ગદર્શન અને ચર્ચાઓ કરશે શ્રી સંતોષભાઈ યાદવ મીઠા બિસ્કિટ ખારા બિસ્કિટ મીઠાને પણ ખારા કહીએ આપણે મીઠાને પણ ખારા કહીએ ઓકે સ્વીટ એન્ડ સોલ્ટી બે બિસ્કિટ પછી હવે આપણને એને એવી રીતે ઉછાળવાના છે કે આવીને સેમ અહીંયા ઊભા થઈ જાય ધારો કે હું એક ટ્રાય કરું નથી થઈ 5 ટાઈમ મળશે એ વ્યક્તિ હા તો એ નથી કરતો હું એ આપ લોકોને કરાવવાના છે તો એક વ્યક્તિને 5 ટાઈમ મળશે અહીંયાથી આપણે જોવાના છે ગ્રોસ મોટર અને ફાઇન મોટર હાલો આમાંથી કોણ આવશે હા ટ્રાય કર્યો તમે લોકો આવ્યા નહીં તો ટ્રાય તો
પાંચમાં મારો 3 સાચું કહેવાનું. હવે છેલ્લું કરું છું, થાય તો થાય. સરસ ફાળો આપેલ છે. સંસ્થાની લોબીમાં ગણિત અને વિજ્ઞાનની કોર્નર પર તેમણે બનાવેલ છે. આ ઉપરાંત લગભગ આપણે 1% ઓછો ઉપયોગ કરતા હશું, કેમ કે સ્માર્ટ બોર્ડની અંદર એટલી બધી વસ્તુ છે કે આપણે પણ એની અંદર ઘણી વસ્તુ જાણતા નથી. તો આ ટેકનોલોજીનો ઉપયોગ શું છે? શિક્ષકને શું કરે? સહાય કરે. પણ શિક્ષકનું સ્થાન આ ટેકનોલોજી કોઈ દિવસ લેવાનું નથી. કોઈ દિવસ આજે આપણો ટોપિક છે સાઇન લેંગ્વેજનું ક્લાસરૂમની અંદર મહત્વ. વર્ગખંડની અંદર આપણે સાઇન લેંગ્વેજ કેટલી અગત્યની છે. હું પોતે ઓરલિઝમનો બિલકુલ વિરોધી નથી. મને પોતાને ઓરલિઝમ ગમે છે. હું પોતે સાઇન લેંગ્વેજ અને ઓરલ બંનેમાં વર્ષોથી ભણાવું છું. મારા ક્લાસની આપણી વાત રજૂ કરી શકીએ છીએ. હવે આઈએસએલ ઓલમોસ્ટ બધાને ખબર છે. આઈએસએલ નું ફૂલ ફોર્મ બ્લેકબોર્ડ નથી, પેન નથી, નોટ નથી. તમારે એને પૂછવાનું છે ભારતના વડાપ્રધાન કોણ છે? સાઇન લેંગ્વેજનો ઉપયોગ નથી કરવાનો. એ તમને છે ને સવાલ પૂછે છે, તમારે જવાબ આપવાનો છે. ફરી વખત પૂછો. ભારતના વડાપ્રધાન કોણ છે? ધીરે ધીરે પૂછો. ડેફ ટીચર કરે. તમે બોલીને નરેન્દ્ર મોદી એવો જવાબ આપે છે. તમે શું સવાલ પૂછો? બીજો સવાલ પૂછો. હા એટલે ના પૂછો. હા ઓકે. ધીમે ધીમે સાઇન કરો. જવાબ આપો શાંતિ. બંને સાઇન અલગ અલગ કરી છે. અને શું સાઇન કરી? અને ટી કરીને ચશ્મા કર્યા છે. એમને પોતે ભારત આઝાદ ક્યારે થયું?
જવાબ આવે? એટલે એને બે અલગ અલગ સાઈન કરી. એક એને એક રીતે કરી કે 15 આમ બતાવ્યું, એક આમ કર્યું છે કદાચ. જો એને 15 ક્લિયર કર્યું કે કોઈ ટીચરને 15 આ સાઈન નથી આવડતી. ઓકે થેન્ક યુ દીદી. નથી કે ભાઈ ઓરેલિઝમ ખરાબ છે કે સાઇન લેંગ્વેજ સારી છે, પણ જ્યારે આપણી પાસે ડેફ બાળક હોય તો આપણે સાઇન લેંગ્વેજમાં જોઈને આપણે કમ્યુનિકેશન કરીએ તો એને ખૂબ સરળતાથી એ લોકો સમજી શકે છે અને ખૂબ સરળતાથી એ લોકો જવાબ આપી શકે છે. હવે એક આપણા સ્કૂલનો અને આપણા ફિલ્ડનો બહુ જૂનો જાણીતો પ્રશ્ન છે કે પહેલા વાણી કે પહેલા ભાષા? પહેલા શું આવે? ભાષા આવે. કેટલા કહે છે કે ભાષા આવે? હા ઓકે. ભાષા કઈ આવે? ઓકે હું શું કહેવા માંગુ, લેખિત ભાષા આવે કે વાચિક ભાષા આવે? સાંકેતિક ભાષા આવે? ભાષા કઈ આવે? એક બાળકની અંદર સૌથી પહેલી સાંકેતિક ભાષા જ આવે. જ્યારે નર્સરીમાં આપણે કોઈ બાળકને ભણાવીએ, તમે સફરજન એને શીખવાડો છો, સફરજનનું ઓબ્જેક્ટ લાવો છો, રિયલ ઓબ્જેક્ટ લાવો છો, મોડેલ લાવો છો, ચિત્ર લાવો, કાંઈ પણ લાવો, તમે એને શું કહેજો? આ સફરજન છે, આ સફરજન છે, આ સફરજન છે, આ સફરજન. બાળક શું જવાબ આપશે? થી પહેલા ડેવલપ થાય છે સાઇન લેંગ્વેજ. એટલે મોટા ભાગે આપણે શું લેંગ્વેજ પહેલા આવે છે અને સ્પીચ પછી આવે છે. સાચી વાત છે, પરંતુ લેંગ્વેજ કઈ? સાઇન લેંગ્વેજ. સાઇન લેંગ્વેજ સૌથી પહેલા આવે છે જ્યારે ડેફ બાળક હોય તો. તો એ પાઠ સમજાવવા ખૂબ અઘરા પડી જાય છે કે ત્રણ બધી ભાષા મને ન આવડતી, પણ એને પરીક્ષા માટે 10 માર્ક કરાવવી પડે છે, પણ એને સાઇન લેંગ્વેજ દ્વારા કરાવીએ તો એ કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ઓકે કાળની આપણને ખબર પડતી નથી. ગ્રામર છે એટલે આપણને બધું ભાષા એ સરસ રીતે આપણે પ્રસ્તુત કરી શકીએ છીએ. જેમ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ દરેક પોતાનું ગ્રામર છે, એવી રીતે સાઇન લેંગ્વેજનું પણ એક પોતાનું અલગ ગ્રામર છે. તો એ ગ્રામર વિશે આજે આપણે શીખવાનું છે. તમને જે આપણે જોઈ શકીએ છીએ, જે લોકો બ્લાઇન્ડ છે એ લોકો માટે સાઇન લેંગ્વેજ 100% આપણે જે બ્લાઇન્ડનેસ છે એની માટે આ દ્રશ્ય છે એટલા માટે જોઈ નથી શકતા. ને જોઈ શકાય એની એક લેંગ્વેજ છે અને જેસ્ચર વાળી ભાષા છે, જેની અંદર હાવભાવ ખૂબ મન કી બાત હોય, નરેન્દ્ર મોદીનો એનો કાર્યક્રમ હોય તો એને આરોહ ઉપર આપણે સાંભળતા હોય, એના એક્સપ્રેશન ત્યારે મેટર ન કરતા હોય, રેડિયો ઉપર હોય ત્યારે એ ફોન ઉપર આપણે. શિક્ષણ ટીમ આજે અહીંયા છું. આપણે બધાએ સરસ ભોજન લઈ લીધું છે, તો એક ગેમ રમશું નાની એવી પહેલા. ગેમ એવી છે કે હું એક વિશેષણ બોલીશ, એની પછી તમારે ફરજિયાત છે, બરાબર? એટલે શરૂઆત અહીંથી થશે, એટલે બધા માનસિક રીતે તૈયાર રહેજો. તમને એક ઉદાહરણ આપું કે હું બોલીશ. જરૂરિયાત છે જ્યાં બાળક સારી રીતે ફિટ બેસી શકે છે, એમાં આપણે એને બેસાડવા પ્રયત્ન કરીએ, એમાં એનું શિક્ષણ સારું થઈ શકે એવા મેક્સિમમ પ્રયત્નો અમે કરીએ છીએ. અને ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ન હોય મેં બંને આખી જગ્યાએ કામ કર્યું છે, શાળામાં પણ કામ કર્યું છે, લેક્ચરમાં કામ કર્યું છે, ઇન્ટિગ્રેશનમાં કામ કર્યું, ઇન્ક્લુઝિવમાં કામ કર્યું, પણ ઓવરઓલ અમારો અનુભવ એવું કહે છે કે જો આપણી પાસે વ્યવસ્થા ન હોય તો શાળાઓ પર વર્તન ઘણું વધારે. વફાદારી હજી મારાથી ક્લિયર નથી. હવે કૂતરાની વફાદારી કેવી રીતે સમજાવો તમે? વફાદારી મારાથી અને ભરતભાઈથી આઈ થિંક નથી ક્લિયર છે કોઈ દિવસ. વફાદારી શબ્દને ગોટો જ વાળવાનો મારે. આમ સાઈન કરે એટલે પ્રામાણિક સાબિત નથી થતું પ્રામાણિક. તમે કોઈ દિવસ બે બાળકને પૂછ્યું છે કે એને સમજાવવું કે નથી સમજાવવું? શું કામ આ પાડે છે? હું જે બાળકને ભણાવું એ ના પાડે છે નથી સમજાવું મને. અને અશ્વિનભાઈ બુદ્ધિશાળી નથી, બુદ્ધિશાળી બધા બાળકો બુદ્ધિશાળી છે, એવું આપણે કઈ ન કહી શકીએ બુદ્ધિશાળી. સાચી છે. વફાદારીની હાલમાં પણ શબ્દ આવે ને છોકરા કૂતરાની સાઈન કરે છે હાલમાં. અત્યારે 12માં કેમ કે વફાદાર કૂતરાની વાર્તા શીખવાડી છે ને એટલે બધાને કૂતરો જ કહે છે. અને સાચી વાત છે. હવે એક જ કૂતરો જ કહે
એટલે કૂતરો એ કપા છે ઉપર નહીં બધી ઓલ ઓવર હવે કૂતરો ઉપર આવતું નથી વાર્તા આપણે માની લો ન્યાય શીખવો છે ન્યાય નું કેવી રીતે કરશું ન્યાય એટલે શું સાઈન કરશે કે ન્યાય કયા પ્રકારનું ઉદાહરણ આપશે તો મને જીવનના અનુભવો પોતાના ઘરના બાળકે જે અનુભવ્યું છે એના આધારે તમે જો આપશો તો જ સમજી શકે તો જ કન્સેપ્ટ ક્લિયર થાય ના હંમેશા આપણે જે અનુભવ અને ઉદાહરણ આપીએ છીએ એ ક્યાંથી લઈ આવીએ બાળક મોટા લઈને આપી દઈએ નહીં આપણે સ્પેશિયલ સ્કૂલ ને નહીં આવશે ઓલ જનરલ વાત છે એનો કોઈ વિરોધ નથી, ખૂબ સારી વસ્તુ છે, પણ તેમ છતાંય તે જો શિક્ષણ અને શિક્ષક, શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજનું કામ એ બાળકોમાં સંસ્કારો Dr. Deshmukh has served in several reputed institutes, including NIE, EIT, RC, Navi Mumbai, Lady Irwin. पास नहीं आएगा तो बच्चा काम नहीं करेगा इसलिए so this is difference हाँ सिंपल है अभी सरकार मेरा डिस्कशन हो रहा था तो हमने ये बोला कि डिसेबिलिटी में डोमिनेंट डिसेबिलिटी है क्या एवरेज है हम तो क्या है बंद होते वाले थोड़ा सा बेसिक होते इसलिए ऐसा है क्योंकि देखो द सेंट्रल पॉइंट ऑफ से ज्यादा एक्टिव हो जाते हैं जैसे मान लो ब्लाइंड होता है उनका टच ज्यादा होता है और हियरिंग वाले हैं तो उनका विजन ज्यादा स्ट्रांग हो जाता है तो उस बेसिस पे वो चीजें चलती रहती है तो हम कहाँ थे कंफर्ट जोन पे तो कंफर्ट जोन से आगे बढ़ते हैं ठीक है सब लोग कंफर्ट जोन है अभी कंफर्ट जोन का डिस्कशन क्यों स्टार्ट किया है क्यों होना जरूरी है આપણે કામ કરતા કરતા ટેવાઈ જઈએ છીએ એવી રીતે આ પાસે ટાઈમ ઓછો છે અત્યારે અહીંયા અડધો કલાકના ટાઈમ છે તો અડધો કલાક મારે પતાવવાનું છે મને ખબર છે કે એ થશે નહીં પણ ટ્રાય કરશું ચાલો જેમ આપણું રૂટીન પ્રક્રિયા છે રૂટીન પ્રક્રિયામાં આપણે ચાલીએ રૂટીન પ્રક્રિયા એટલે હા એક ફોટા આવશે ફોટા ઉપર પ્રશ્ન પૂછશું ઠીક ચાલો આ સિરિયલ में જોએ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેટલા કેરેક્ટરો બદલાઈ ગયા દયાબેન આવશે દયાબેન આવશે દયાબેન આવશે તમને કહ્યું કે જિંદગી ભર મેં રેલવે ચલાવી એટલે એજ્યુકેશન શું છે એની મને ખબર નથી અને એમાંય મ્યુટ એજ્યુકેશન ડેફ એજ્યુકેશન શું છે એની તો બિલકુલ ખબર નહોતી કદાચ બધા જ જે સામાન્ય માણસો હોય ત્યારે કોઈ જે સાઇન લેંગ્વેજ કરતા જોવે અને આશ્ચર્ય પ્રમાણે એવું જ મારા અને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી એ બંને વ્યક્તિને તમે જ્યારે સાંભળો તો બંને વ્યક્તિ એમ કે પેલા હાથી જેવો કે હાથી કેવો છે તો પેલો કે થાંભલા જેવો છે કારણ કે એને જોયો નથી ક્યારે બ્લાઇન્ડ બીજો એમ કે શિદોરડા જેવો છે એને પૂંછડું હાથમાં લઈ લીધું એવી રીતે બ્લાઇન્ડને અથવા તો ડિસેબલ્ડને કેવી રીતે આગળ વધારશું ભવિષ્યનું કેવી રીતે વધારે સારું થઈ શકે એના માટે આપણે આ બે શિક્ષકોને પૂછીએ તો શું થાય કે બંનેના અભિપ્રાય જુદા જુદા હવે એના એક્સપિરિયન્સ અનુભવના આધારે કે સ્પેશિયલ સ્કૂલનું ટીચર છે એનો અનુભવ છે 15 વર્ષ સુધી બાળકોને ભણાવીને મોટા કર્યા છે એટલે ખબર છે કે કેવી રીતે સાઇન